તો જો મિત્રો આવું લગભગ તમે કોઈ જે પહેલાં નહીં જોયું દાદરામાં તો અને આવું કંઈક રીલ ને ગિરેડા ને બધી છે. તો મિત્રો આપણો દોરો પાવાનું શરૂ થઈ ગયું છે. હવે આકુભાઈ ફેરવે છે. આકુભાઈ સારું પીએ કે વાંધો નહીં. તો જો મિત્રો આપણી પાસે અહીંયા ઘરે તો 3 વેરાયટી પડી છે. દુકાને લગભગ 2 જાતની, એક લોખંડનો ગરેડો ને 2 સકડી વાળો એ ગરેડો ના પીડ્યા છે. અહીંયા આપણી પાસે એક સફેદ કલરનો ને એક ગરેડી વાળો એ છે. જો મિત્રો અમારા રોડ હમણાં નવો બીનો છે. હવે વાહનને વટાડો બહુ સારું પડે છે. તો જો મિત્રો આવી પતંગો છે, એટલી વેરાયટી આપણી પાસે. તો જો મિત્રો આપણી પાસે 2 કલર છે, એક ગુલાબી છે ને એક લીલો. આપણે વરે ગુલાબી કલર જ પાઈ છે ને હાલ કરે આપણે પાવાને ગુલાબી કલર. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે દોરી પર અમારી દુકાને, ને કયું રીલ આપણને પસંદ આવે એ આપણે બ્લોગમાં આગળ બતાવશું. ને ઘણા રીલ આમ તો આપણે જોયા હોય, પણ આખરે કયું રીલ આપણને પસંદ આવશે એ દેખાડશું. ને ઉત્તરાયણમાં તો આપણે પતંગ ચગાવવાની મોજ કરવાનું એવું જ હોય છે. ને બસ તો આપણે આ વ્લોગમાં આગળ બતાવશું, દોરી પતંગો બતાવશું ને રીલ દોરા ગરાડા ને એ બધું બતાવશું આગળ. તો જો મિત્રો આપણી પાસે અહીંયા ઘરે તો 3 વેરાયટી પડી છે. દુકાને લગભગ 2 જાતની, એક લોખંડનો ગરેડો ને 2 સકડી વાળો એ ગરેડો ના પીડ્યા છે. અહીંયા આપણી પાસે એક સફેદ કલરનો ને એક ગરેડી વાળો એ છે. પછી એક આ છે બ્લેક ને એક આ ડિફોલ્ટ પીસ છે. આ જો કે પીસ ખાલી થઈ ગયા છે ને આ સસ્તા એ છે ને એ તો 2 દી પહેલાં ખાલી થઈ ગયા ને બીજા 2 સકડી વાળા એ ખાલી થઈ જાય. એકાદ પીસ પીડ્યું છે, પણ આ દુકાને આગળ તમને આગળ વ્લોગમાં બતાવ્યું. તો જો મિત્રો આપણે આ પોરનો ગરેડો છે, મેં દોરો છે પહેલાં કાઢી નાખ્યું, પછી આમાં આપણું રીલ છે એ પૌરશું. તો જો મિત્રો આવું લગભગ તમે કોઈ જે પહેલાં નહીં જોયું દાદરામાં તો જો અહીંયા ટમેટીઓ આવી છે ને જો આ ટમેટા છે એ પાકી ગયા છે. હે આવું કંઈક નવું શું છે અમારે આ પહેલી વાર જ આવું છું. પાણી નહીં પાયું તો એક વાર આ ટમેટી પાણી નહીં પાયું પણ ઓટોમેટિક આ ટમેટી ઉગી છે ને જો આવું કંઈક છે. ધાબા માથે ચડીને ઉગી છે દાદરા ઉપર. તો જો મિત્રો આપણે આપણી દુકાને જવા માટે નીકળી ગયા છીએ ને હવે મળી સીધા દુકાને. જો મિત્રો અમારા રોડ હમણાં નવો બીનો છે. હવે વાહનને વટાડો બહુ સારું પડે છે, રોડ નવો બની જાય એટલે. જો મિત્રો આપણે આપણી દુકાને પહોંચી ગયા છીએ ને આવું કંઈક રીલ ને ગિરેડા ને બધી છે. તો જો મિત્રો આપણી પાસે 2 કલર છે, એક ગુલાબી છે ને એક લીલો. આપણે વરે ગુલાબી કલર જ પાઈ છે ને હાલ કરે આપણે પાવાને ગુલાબી કલર. તો આપણે વ્લોગમાં આગળ બતાવી છીએ કઈ રીતનું આપણે પાઈ. તો મિત્રો આપણો દોરો પાવાનું શરૂ થઈ ગયું છે. હવે આકુભાઈ ફેરવે છે. આકુભાઈ સારું પીએ કે વાંધો નહીં, શરૂ રાખો તમે તાર. તો જો મિત્રો આપણું આવું કંઈક રીલ પીધું છે. આમાં પાસે 3 રીલ છે. આપણું આ પેલું આ રીલ છે, બીજું છે અગ્નિ ને આ ત્રીજું છે બીજું રીલ. હવે 3 રીલ પહેલાં છે ખાસ આવો કંઈક આવ્યો છે. તો મિત્રો આપણું કંઈક રીલ પીધું છે. તો જો મિત્રો આવી પતંગો છે, એટલી વેરાયટી આપણી પાસે. પછી થોડીક વેસાણી છે ને બીજી ઉત્તરાયણમાં વેસા છે કેટલી. તો ફાઇનલી મિત્રો આપણે આપણી દુકાને લઈ આવી ગયા ને તો આપણે 4 કે 5 દિવસની કેની વાર હતી ત્યાં આપણે રીલ પાઈ લીધી. એનું કારણ કે 4 કે 5 દિવસની વાર હોય ત્યાં 2-3 દીમાં તો એટલી ગરદી હોય કે આપણો વારો પણ ન આવે ને પાવું એવું પીવાય નહીં, એટલે આપણે રીલ પાઈ લીધું. ને ફાઇનલી આપણે આ વ્લોગ તમને કેવા લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દો. મળી આવનાર ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે બધાને બાય બાય.